નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું આપની સાથે હિતવી। સૌપ્રથમ સમાચાર આવી રહ્યા છે સુરતથી। જિલ્લામાં અંધશ્રદ્ધાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે। ઝાડ વીજપોલ પકડીને ધૂણી રહી છે મહિલાઓ। વિડીયો માંગરોળ તાલુકાના કોઠવા ગામનો હોવાની હાલ ચર્ચા છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ, પરંતુ આ ઘટનાના દ્રશ્યો સામે આવતા વિડીયો વાયરલ થતા અનેક સવાલ ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે કે શા માટે વીજપોલ અને ઝાડ પકડીને આ મહિલાઓ આ પ્રકારે ધૂણી રહી છે। એટલે અંધશ્રદ્ધાનું ભૂત અહીંયા ચોક્કસથી કહી શકાય। ગંદા પાણીમાં એક બાજુ સ્નાન કરતા હોય લોકો, એવા પણ આ દ્રશ્યો સામે આવ્યા છે જે 2 દિવસ પહેલાના છે કે જ્યાં આ પ્રકારે લોકો ગંદા પાણીની અંદર સ્નાન કરી રહ્યા હતા અને આ બાજુ વીજપોલ પકડીને મહિલાઓ ધૂણી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। કેતન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર સંવાદદાતા। કેતન, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, અંધશ્રદ્ધાના વરવા દ્રશ્યો છે અને ઘણા સવાલો લોકોના મનમાં ઉભા કરી રહ્યું છે। ચોક્કસથી વાત તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ચીમ કોઠવા ગામે જે દરગાહ આવી છે એ દરગાહ પર હાલ 10 દિવસ માટે ઉર્સનો મેળો ભરાવવામાં આવ્યો છે। ગત રોજ પણ ન્યૂઝ 18 ગુજરાતીએ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ગંદા પાણી અંદર મહિલાઓ જે ધૂળતી નજરે પડી હતી, જે અંતર્ગત એક મૌલવી સાહેબે જે આ ઘટનાને પુષ્ટિ કરતા સમગ્ર મામલો ચીમ કોઠવાનો હોવાનું બહાર આવ્યું હતું। તે જ પ્રમાણે આજ રોજ જે મહિલાઓ જે રોજ દિન પ્રતિદિન અલગ અલગ લોકો જે દરગાહને દર્શન કરવા આવતા હોય છે, જે અંતર્ગત મહિલાએ આજ વીજ પોલ પકડીને ઢૂંઢતા પણ નજરે પડી રહ્યા છે। એ દ્રશ્યને હાલ ચીમ કોઠવા ગામનો હોવાનું ચોક્કસપણે માની રહ્યું છે અને સમગ્ર મામલે હાલ તો આ જે વિડીયો વાયરલ થયો છે, જે અંતર્ગત ચીમ કોઠવા દરગાહના જે મૌલવીઓ છે એ પણ પુષ્ટિ કરી રહ્યા છે। કેતન, પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી શરૂ કરી છે? વિડીયોના આધારે, વિડીયો વાયરલ જે રીતે થઈ રહ્યું છે તેના આધારે, અને 2 દિવસ પહેલા પણ કંઈક એવા જ દ્રશ્યો આવ્યા હતા કે ગંદા પાણીમાં લોકો સ્નાન કરી રહ્યા હતા। જી ચોક્કસપણે વાત કરું તો જે ગત રોજ બી આપણે ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે અંતર્ગત મૌલવીએ પુષ્ટિ કરી હતી, પરંતુ આજ રોજ પણ જે ઘટના બનવામાં આવી છે એ વિડીયોની હાલ જે ટોળા ધાગા કરવામાં આવે છે વાયરલ વિડીયોને તો સાબિતી થાય છે કે 21મી સદીની અંદર હજુ પણ કેટલીક શ્રદ્ધા કે અંધશ્રદ્ધા પર પણ અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે। આભાર કેતન, માહિતી બદલ। તો હવે ઠંડીને લઈને રાહતના સમાચાર છે। આગામી 5 દિવસમાં ઠંડીમાં ઘટાડો જોવા મળશે। સૌરાષ્ટ્ર કચ્છ છૂટવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે હવામાન વિભાગે કોલ્ડવેવની અહીંયા આગાહી આપી દીધી છે। રાજકોટ, પોરબંદર અને કચ્છની અંદર કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરાઈ છે। સામાન્ય કરતા 4.5 ડિગ્રીનો ઘટાડો થતા કોલ્ડવેવની આગાહી આપવામાં આવે છે। હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાતા આગામી 24 કલાક કોલ્ડવેવની આગાહી છે। જો કે આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। રાજ્યમાં નલિયા 6.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 13.4 ડિગ્રી તો ગાંધીનગરની અંદર 13.3 ડિગ્રી तापमान नोंधाયું છે। तापमान जो है गुजरात में जो है मोस्टली नो लार्ज चेंज में देखने को मिलेगा। सौराष्ट्र कच्छ रीजन में, गुजरात रीजन की बात करें तो उसमें टेम्परेचर कई हिस्सों पे जो है नो लार्ज चेंज में ही रहेगा। अगले 24 घंटों में जो गुजरात में कोल्ड वेव वार्निंग दी गई है, जिसमें मुख्य तौर पे सौराष्ट्र कच्छ के हिस्से शामिल हैं, जिसमें कच्छ में नदिया जहाँ 6 डिग्री के आसपास तापमान रहने की संभावना है, पोरबंदर जहाँ 11 डिग्री के आसपास तापमान रहने की संभावना है, तथा राजकोट जहाँ 8 डिग्री की सेल्सियस तापमान रहने की संभावना है। આણંદ જિલ્લાના સુજિત્રામાંથી પસાર થતી નહેર એ લોકો માટે જોખમી બની છે। ત્રંબુવાડ ગામ પાસેથી પસાર થતી પાણીની નહેર પર નાળું આવેલું છે। આ નાળા પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે। સુજિત્રા, લીંબાલી, દેવાતજ, મેઘલપુર સહિતના 10 ગામના વાહનો અહીંયાથી પસાર થાય છે। સ્થાનિકોનું કહેવું છે કે પાણીની નહેર અને તેના નાળા પર સંરક્ષણ દિવાલ છે જ નહીં, અને જેથી ભૂતકાળમાં ઘણા અકસ્માતો સર્જાયા છે અને જાનહાનિ પણ થઈ છે। ખાસ કરીને રાત્રિના સમયે વાહનો આ નહેરમાં ખાબકે છે। નહેરની અંદર 14 જેટલા કૂવા પણ આવેલા છે અને જેમાં પડતા લોકોના જીવ પણ ગયા છે। તેથી તાત્કાલિક ધોરણે આ નહેરની ફરતે સંરક્ષણ દિવાલ બનાવવા લોકોએ માંગ કરી છે। જેમ બને એમ વહેલી તકે અમારી આ સંરક્ષણ દિવાલ બનાવવા માટે મારી ખાસ અપીલ છે। અને ઘણા લોકો પાસે ખેડૂતોની જમીન આવેલી છે। લગભગ આખા દિવસમાં 1000 બાઇકથી તે 50 ટ્રેક્ટર પાસે ખેડૂતોની જમીન છે। એને લઈને કોઈને કંઈ જાનહાનિ ના થાય તે કારણે હું સરકારશ્રીને અપીલ કરવા માંગુ છું। આ નહેર પર એવી સમસ્યા છે કે અહીંયા સંરક્ષણ દિવાલ નહીં હોવાથી ખૂબ અકસ્માત થાય છે અને રાત્રે તો ખાસ અહીંયા ઘણા લોકોએ અંદર શું છે
પોતાનું વાહન બાઇક હોય કે ઊંટગાડી હોય અથવા કંઈક મોટા વાહન હોય એ અંદર નહેરની અંદર ખાબકે છે અને બહુ મોટી જાનહાનિ થાય છે. સુરતની બારડોલી નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે મોતનો મલાજો પણ જળવાયો નથી. આજે બારડોલીમાં એક અંતિમ યાત્રા કાદવ કિચડથી ખદબદતા રસ્તા પરથી નીકળી. જી હા, છેલ્લા ઘણા સમયથી શહેરભરમાં ગટરની કામગીરીના નામે પાલિકાએ ખોદકામ કરેલું હોવાથી રોડ ઉપર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે અને જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ પાલિકાની ધીમી કામગીરી સામે પણ સ્થાનિકોએ સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાના